હેલો એવરીવન, હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે જુવારની રોટલી અને જુવારનો રોટલો. ગરમ પાણી અડધી વાટકી જેવું લીધેલું છે, અંદર ગરમ કરી દીધું છે. આ લોટ પ્રમાણે પાણી આટલું ગરમ કરવા મૂક્યું છે. તેમાં મીઠું એડ કરીશું. આ રીતે ચાળી લીધું છે, જો એમાંથી કચરો થોડો બહાર નીકળી ગયો. ગેસ બંધ કરીને જ અંદર લોટ નાખવાનો છે. લોટ એડ કરીશું. હવે જુવારનો લોટ, જુવારની રોટલી બનાવવાની છે. લોટ ગરમ પાણીમાં બાફીને વધી દીધું છે. તેને થોડો નોર્મલી ઢીલો રાખવાનો છે, જેથી કરી રોટલી બનાવતી વખતે ફાટી ના જાય. તૈયાર કરી દીધા છે. હવે રોટલી બનાવતી વખતે જુવારનો લોટ જ ઉપયોગ કરવાનો છે, લોટનો જ ઉપયોગ કરવાનો છે. આ રીતે ધીમે ધીમે ફેરવતા જઈશું. જુવારનો લોટ બને એટલો ચીકણો હોતો નથી, તેથી બનાવવાની રોટલી બહુ જ રિસ્કી કામ હોય છે. ધીમે ધીમે બનાવવો પડે છે. આનો લોટ ઢીલો રાખવો પડે છે. કઠિન લોટ રાખશો તો રોટલી ફાટી જશે, જેથી કરી ઢીલો લોટ રાખવો. આ રીતે ફોરા હાથે રોટલી બનાવવાની છે. તવી મૂકી દીધી છે, તો અંદર શેકાવા દઈશું. રોટલી આ રીતે એના જાતે જ ફૂલશે, તૈયાર થઈ જશે. જુવારની રોટલી સરસ રીતે તૈયાર થઈ જશે. હવે ગેસ થોડો હાઈ કરીશું, તો રોટલી જલ્દી થઈ જાય. પાણી છોટીશું તો આ રોટલી ફૂલશે નહીં. જુવારની રોટલીને તમે રોજે રોજ ઉપયોગ કરો તો પણ તમારી તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. સરસ એવો મીઠો રોટલો આ રીતે ઘી લગાવીને ખાવાથી ખૂબ જ મજા આવે. તો મિત્રો, મસ્ત એવી જુવારની રોટલી તૈયાર થઈ ગઈ. તેને શાક સાથે પણ તમે ખાઈ શકો. તો મિત્રો, આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે, જુવારની રોટલી. જુવારની રોટલી ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે, ઠંડક પણ આપે છે શરીરની અંદર. તમે રોજબરોજ આનો ઉપયોગ કરો તો તમારા શરીર માટે ખૂબ જ તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. રોજબરોજ ખાઓ. ચા સાથે પણ તમે જુવારની રોટલી ખાઈ શકો છો. શાક સાથે, ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો. જુવારની રોટલી ખૂબ જ તમને પચવામાં પણ તમને ખૂબ જ હલકી હોય છે, પચવામાં પણ આરામદાયક લાગે છે. કોલેસ્ટ્રોલ તેનામાં ખૂબ જ વધારે હોય છે. વેલણ પાટલી પર વણીને તમે રોટલી બનાવી શકો. તમે તવામાં પણ બનાવી શકો. હાથ વડે પણ તમે રોટલો જુવારનો બનાવી શકો છો. ગામડામાં જુવારનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. ગામડામાં જુવારના રોટલા પણ બનાવતા હોય છે લોકો, અને શાક સાથે પણ જુવારનો રોટલો ખાતા હોય છે. તો
તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, બને તો કોમેન્ટ કરજો. જુવારની રોટલી કેટલી સોફ્ટ અને સરસ થઈ જાય છે. આ રીતે વાળીને તમે જો નોર્મલી રોટલી છે, સરસ સોફ્ટ અને સરસ રોટલી છે. લોટ આ રીતે જુવારનો લોટ હું એ ચાળીને તૈયાર કરીને લીધો છે. હવે તેને મીઠું પણ એડ કર્યું. પાણી થોડું થોડું રેડવાનું છે. લોટ ખૂબ જ મસળવો પડશે. બસ વટાક કરવું. પાણી ખૂબ જ વધારે પાણીની જરૂર પડે. પાણી લઈને લોટ બાંધવો પડે છે. જેમ વધતા જાઓ, જેમ વધો તેમ લોટ કઠિન થતો જાય છે. લોટ ઢીલો રાખવાનો છે. આ રીતે ગોળ ગોળ હાથ વડે બનાવવાનો છે. ધીમે ધીમે એકદમ ઢીલો લોટ રાખ્યો છે. સતો પણ કિનારેની પેલી લાગે. આ રીતે સરસ એવો મસ્ત ગામડાનો દેશી જુવારનો રોટલો તૈયાર થઈ ગયો છે. તવીમાં રોટલો બનાવવાનો છે. હવે માટીની તવી લીધી નથી. આ રીતે રોટલો મસ્ત એવો તવીમાં તૈયાર થાય છે. નીચે પણ હું આ રીતે તૈયાર કરી દીધો છે. હવે એને પડખું રોટલો દેશી ગામડામાં બને તેવો, માટીની તવીમાં બને તેવો હું એ નોનસ્ટિક તવીમાં બનાવ્યો છે. જોઈ શકો છો મિત્રો તમે આ રીતે, અને ઘરે બનાવી પણ શકો છો. જુવારના રોટલાને તમે આ રીતે ડુંગળી કાપીને, મરચાં તળીને, અરે ચટણી સાથે, લસણની ચટણી સાથે, જોડે ગોળ હોય, જોડે શાક હોય તો જુવારના રોટલાને ખાવાની કેવી મજા આવે. સરસ એવો મસ્ત આજની રેસીપી મિત્રો તમને મળે છે. વેલણ પાટલી પર રોટલી બનાવી છે અને રોટલો હું એ હાથ વડે નોનસ્ટિક તવીમાં બનાવી છે. તો તમે મિત્રો આ રેસીપી જોઈને જરૂરથી ઘરે ટ્રાય કરજો. વેલણ પાટલી પર વણીને તમે રોટલી બનાવી શકો. તમે તવામાં પણ બનાવી શકો. હાથ વડે પણ તમે રોટલો જુવારનો બનાવી શકો છો. ગામડામાં જુવારનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. ગામડામાં જુવારના રોટલા પણ બનાવતા હોય છે લોકો, અને શાક સાથે પણ જુવારનો રોટલો ખાતા હોય છે. તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, બને તો કોમેન્ટ કરજો.